हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા બિલકુલ નવી જ રીતના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ કાંદા બટાકાના ભજીયા। આ ભજીયા ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને જરા પણ ઓઇલી નહીં બને અને આ ભજીયા એટલા સ્વાદિષ્ટ બને છે કે કાંદા બટાકાના ભજીયાની બીજી બધી જ રીત ભૂલી જશો। તો મિત્રો, આજે હું ભજીયાનો એકદમ ચટપટો મસાલો અને ભજીયાને એકદમ ક્રિસ્પી કરવાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। કાંદા બટાકાના એકદમ ક્રિસ્પી ભજીયા બનાવવા માટે મેં અહીં 2 નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। હવે આ રીતની મોટી છીણની મદદથી બટાકાને છીણી લઈશું। તો મિત્રો, અહીં બટાકાની આપણે મોટી અને જાડી છીણ તૈયાર કરવાની છે જેથી ભજીયાનું સારું એવું ટેક્સચર આવશે અને છીણ મોટી અને જાડી હોવાથી ભજીયા એકદમ ક્રિસ્પી થશે। જોઈ લો, એકદમ મોટી અને જાડી છીણ તૈયાર થઈ ગઈ। હવે છીણને આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું જેથી તેમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય। છીણ સરસ રીતે ધોવાઈ જાય ત્યારબાદ પાણીને આપણે અલગ કરી દઈશું અને તેમાં 1 નંગ લાંબા સમારેલા કાંદા એડ કરીશું, 1 ચમચી ઝીણું સમારેલું મરચું, થોડી કોથમરી, અડધી ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચપટી જેટલી હળદર, અડધી ચમચી ધાણાજીરું પાવડર, 2 ચપટી હિંગ, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચીલી ફ્લેક્સ। તીખાશ માટે ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકાય। હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું। મીઠું આપણે મસાલા સાથે જ ઉમેર્યું હોવાથી કાંદા અને બટાકામાંથી પાણી છૂટવા લાગશે। તો અહીં બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ફક્ત 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। 5 મિનિટ બાદ કાંદા અને બટાકામાંથી પાણી છૂટવા લાગ્યું છે। હવે આપણે તેમાં 2 ચમચી બેસન અને ભજીયાને ક્રિસ્પી કરવા 1 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। કાંદા બટાકામાંથી જે પાણી છૂટ્યું છે એમાંથી જ આપણે ભજીયાનું બેટર તૈયાર કરવાનું છે। પાણીનો ઉપયોગ આપણે જરા પણ નથી કરવાનો। જો કોઈ પણ સમયે બેટર થોડું પણ ઢીલું લાગે તો જરૂર પ્રમાણે બેસન અને ચોખાનો લોટ એડ કરવો। તો અહીં બધું જ બરાબર મિક્સ થઈને ભજીયાનું સરસ એવું બેટર તૈયાર થઈ ગયું। બીજી બાજુ તેલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। તેમાંથી 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું જેથી ભજીયા ક્રિસ્પી તૈયાર થાય। એકવાર આ રીતે ભજીયાને આપણે શેપ આપીને જોઈ લઈશું। જો ભજીયાનો શેપ પ્રોપર આવે તો સમજવું બેટર પરફેક્ટ છે। હવે આ બેટરને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનું, નહીં તો તે વધારે ઢીલું થઈ જશે। હવે આપણે બેટરને શેપ આપી તેલમાં એડ કરતા જઈશું। શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને જેવા ભજીયાના બેટરને એડ કરીએ તેમ તરત જ સ્લો ટુ મીડિયમ કરી દઈશું। ભજીયાના બેટરને એડ કર્યા બાદ તેને ફેરવવાની જરા પણ ઉતાવળ ના કરવી। 1 મિનિટ જેવો સમય થાય પછી જ આપણે તેને ફેરવીશું અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। આ ભજીયાના એક બેચને ફ્રાય થતાં 4 મિનિટ જેટલો સમય લાગશે। તો લગભગ 4 મિનિટમાં ભજીયા સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન થઈ ગયા છે। હવે આપણે તેને એક ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું। ચાલો તો આ ભજીયા કેટલા ક્રિસ્પી થયા છે એ પણ બતાવી દઉં। તો એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એટલા જ સોફ્ટ। આ ભજીયાને કેચઅપ અથવા તો લીલી ચટણી કે પછી મસાલાવાળી ચા સાથે સર્વ કરો, ખૂબ જ મજા આવશે। અને આ ભજીયા બનાવવાની પરફેક્ટ સિઝન છે। તો વરસાદ આવતા જ ઘરમાં જો ભજીયાની ડિમાન્ડ થાય તો મારી આ રીતથી આ કાંદા બટાકાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।